નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ભાવનગરના ચિત્રા જીઆઈડીસીમાં 75 લાખની લૂંટનો મામલો। એલસીબીએ ગણતરીના કલાકમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા। 74.50 લાખ રોકડા કબજે। ભાવનગર શહેરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં થયેલી 75 લાખની લૂંટનો ભેદ પોલીસે ગણતરીના કલાકમાં ઉકેલી નાખ્યો છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે 3 રીઢા ગુનેગારોને ઝડપી લીધા છે। ઘટના મુજબ કુંભારવાડા વિસ્તારના મોતી તળાવ સ્થિત રહેવાસી ગુલામ અબ્બાસ રાજાણી ઉંમર વર્ષ 40 ચિત્રા વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડમાં મીના એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવે છે। તેઓ ગઈકાલે બપોરે પોતાના કર્મચારી મોહમ્મદ સાદિક લાખાણી સાથે એસબીઆઈ બેંકમાંથી 75 લાખ રૂપિયા ઉપાડીને પેઢી તરફ જઈ રહ્યા હતા। જીઆઈડીસી રેસિડેન્સી એરિયાના રોડ પર બાઇક અને સ્કૂટર પર આવેલા 3 શખ્સોએ છરી બતાવીને રોકડ ભરેલો ઠેલો લૂંટી લીધો હતો। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। એલસીબીની ટીમે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી રૂપિયા 74.50 લાખ રોકડા અને 3 મોબાઈલ મળી કુલ 74.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। એસપી હર્ષદ પટેલના જણાવ્યા મુજબ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવશે। હાલ બોરતળાવ પોલીસે આરોપીઓનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।